अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત વિષયમાં હું અતાઉલ્લા પઠાણ ફરી એકવાર આપની સમક્ષ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ લઈને ઉપસ્થિત થયો છું। જેવું કે અગાઉના સેશનમાં તમે લુકમાન સાહેબ દ્વારા ગઈકાલે એટલે કે ગુરુવારે 4.3ના જે કુલ પ્રશ્નો હતા 2 થી 8 અભ્યાસક્રમમાં છે તો એ કુલ પ્રશ્નોનો ઉકેલ આપણે ભણ્યા। હવે આગળનો મુદ્દો છે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપની ચર્ચા। તો એ મુદ્દો આગળ આવી ગયો છે। દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તો એનો બીજ વાસ્તવિક હશે, વાસ્તવિક ન હોય કે બંને બીજ સમાન હશે એનો નિર્ધારણ એટલે નક્કી કરવાની શરતો આપણે ભણી ગયા છે। ફરીથી અભ્યાસક્રમમાં આગળ વધારતા એ ફરીથી આવે છે તો આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અને તેની 3 શરતો જે છે કન્ડિશન છે સ્વરૂપ અને ઉકેલ શોધવા માટે શું કરવું તે શરતો આપણે અગાઉ ભણી ગયા। પુનરાવર્તન કરીએ। જો વિવેચક એટલે કે b² - 4ac b² - 4ac નું મૂલ્ય જો ધન મળે ગુણોત્તર 0 હોય તો સ્વરૂપ શું થશે? વાસ્તવિક બીજ શક્ય છે અને બે ભિન્ન ઉકેલ મળે એવું આપણે આગળના તાસમાં આપણે શીખ્યા છે। જો b² - 4ac એટલે કે વિવેચક નું મૂલ્ય 0 હોય તો વાસ્તવિક બીજ છે પણ ઉકેલ કેવા હશે? સમાન। એટલે આલ્ફાનું મૂલ્ય અને બીટાનું મૂલ્ય બંને સરખા મળશે તો આલ્ફા અને બીટા બંને સમાન। આ બીજી શરત। અને જો b² - 4ac <0 એટલે લઘુત્તર 0 એટલે કે ઋણ મળે તો આપણે કહીશું કે ઉકેલ વાસ્તવિક નથી। બરાબર? તો એ 3 શરતો આપણે ભણ્યા છે અને ફરીથી તમને પાઠ્યપુસ્તકના પાના નંબર 75 ઉપર બ્લુ લાઇનથી આપવામાં આવેલી શરતો છે। રિપીટ કરી લઈએ ફરીથી। b² - 4ac ગુણોત્તર 0 એટલે કે ધન મળે, મૂલ્ય વિવેચક જેને કહેવામાં આવે છે, વિવેચકનું મૂલ્ય ધન મળે તો દ્વિઘાત સમીકરણનું આપણે શરત લખી શકીએ કે સમીકરણને વાસ્તવિક ઉકેલ છે અને બે ભિન્ન ઉકેલ મળે। જો 0 હોય વિવેચકનું મૂલ્ય તો સ્વરૂપ લખી શકાય કે દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ છે પણ જે ઉકેલ જે મળશે તે સરખા મળશે એટલે કે જે આલ્ફા અને બીટાની કિંમત સમાન। બરાબર? પણ જો ઋણ મળે તો લખી દેવાનું કહેવાય વાસ્તવિક બીજ શક્ય નથી। બરાબર? તો આ જ 3 શરતો પર આધારિત આગળના દાખલાઓ છે જેની આજે આપણે ચર્ચા કરવાના છે મિત્રો। તો દાખલા નંબર 1 થી સ્વાધ્યાય 4.4 નો દાખલો 1 શરૂઆત કરીશું। તમે પણ સ્વાધ્યાય 4.4 પાના નંબર 76 પર પહેલાની રકમ જુઓ। નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપની ચર્ચા કરો અને વાસ્તવિક બીજ હોય તો શોધો। તો આપણે સમય વધારે વેસ્ટ કરતા નથી। શરતો b² - 4ac ગુણોત્તર 0 એટલે કે ધન હોય તો શું યાદ રાખવાનું છે કે વાસ્તવિક અને ભિન્ન ઉકેલ છે। જો બરાબર 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન નહીં પણ વાસ્તવિક તો ખરું જ પણ સમાન ઉકેલ ઝડપથી લખીશું। અને b² - 4ac લઘુત્તર 0 એટલે કે ઋણ મળે તો વાસ્તવિક બીજ ન મળે તો ઉકેલ શક્ય નથી। આ 3 શરતોનો ઉપયોગ કરીએ અને દાખલાઓ ગણીએ। બરાબર?
વાંધો સરસ મગજમાં ઉતારી લો મિત્રો અને એના આધારે આપણે દાખલા નંબર 1 ગણીશું. રકમ જુઓ 2x² - 3x + 5 બરાબર 0. શું છે તો કે આ દ્વિઘાત સમીકરણ આપેલું છે એટલે આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવા. પ્રમાણિત સ્વરૂપ તમને યાદ જ છે. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે મિત્રો? કે ax² + bx + c બરાબર 0. તો સરખાવો તો x² ની આગળ a કહેવાય એટલે a બરાબર શું આવ્યું 2 બરાબર. b બરાબર કેટલું કહેવાશે -3. c બરાબર કેટલું કહેવાશે 5. તો આપણે આપેલા દ્વિઘાત સમીકરણને એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દો તો abc ની કિંમતો મળી ગઈ. અગાઉ પણ આપણે 4.3 માં જોયું છે કે abc કેવી રીતે મળે. હવે એને આપણે વિવેચક શોધીએ તો વિવેચક b² - 4ac એટલે b નો વર્ગ ઓછા 4ac શોધીએ અને સમીકરણનું સ્વરૂપ શું છે તે નક્કી કરીએ. b ની કિંમત કેટલી છે મિત્રો? -3. -3 નો વર્ગ ઓછા 4 નું 4 એની કિંમત કેટલી છે 2 અને c ની કિંમત કેટલી 5. તો કિંમતો abc ની આપણે સૂત્રમાં મૂકી દીધી. વિવેચકનું સૂત્ર છે b² - 4ac. તો સાદું પાકો -3 નો વર્ગ કેટલો? -3 નો વર્ગ થયો 9 ઓછા આ ત્રણે ત્રણનો ગુણાકાર કરો 4 × 2 × 5 તો 5 × 10 તો 40 થઈ ગયા. 4 × 8 = 40. તો મિત્રો 9 માંથી 40 બાદ કરીએ જવાબ શું આવશે? ઋણ કેટલા? તો કે ઋણ 31 આવ્યા. તો શરત નંબર 3 લાગશે. અહીંયા b² - 4ac નું મૂલ્ય શું આવ્યું? તો કે ભાઈ ઉત્તર 0 ઋણ આવ્યું. ઋણ હોય તો શું લખવાનું? કે ઋણ મળે તો લખાય કે વાસ્તવિક ઉકેલ શક્ય નથી. વાસ્તવિક બીજ ન મળે. બરાબર. ઋણ આવી ગયું એટલે વાસ્તવિક બીજ શક્ય નથી, ઉકેલ શક્ય નથી એમ કહી શકાય. બરાબર. તો ફરીથી રિપીટ કરીએ. આપેલા સમીકરણમાંથી abc શોધી કાઢો. એકદમ સહેલી વાત છે. વિવેચક જેને નામ આપવામાં આવ્યું છે અગાઉનું પુસ્તક હતું એમાં d એટલે કે ડેલ્ટા તરીકે ઓળખાતા. એવો કોઈ ઉકેલ નથી, કોઈ સંજ્ઞા આપવામાં આવી નથી. વિવેચક યાદ રાખો b² - 4ac. તો એ આપણે કિંમત શોધીએ તો -3 નો વર્ગ 9 ઓછા 4 ના 4 એની કિંમત 2 છે અને c ની 5 છે. ઓછા 3 નો વર્ગ 9 4 × 8 = 40. 9 માંથી 40 ગયા -31. તો અહીં મૂલ્ય થઈ ગયો b² - 4ac ઋણ આવ્યું. ઋણ હોય એટલે આપણે કહીએ કે વાસ્તવિક બીજ ન મળે. શરત નંબર અહીં લખી છે 3. તો આ જ રીતે બાકીના બે દાખલા આપણે ઝડપથી ગણીશું. નંબર 2 નું સમીકરણ જુઓ. 3x² - 4 3x + 4 બરાબર 0. તો એના પરથી આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો એની કિંમત મિત્રો કેટલા કહેવાશે? 3. b ની કિંમત કેટલી કહેવાશે? તો b ની કિંમત -4 / 3. c ની કિંમત કેટલી કહેવાશે? 4. abc મળી ગયું. ધ્યાનથી જો x² ની આગળ જે હોય તે a, x ની આગળનો સહગુણક હોય તો b અને અચળાંક કોન્સ્ટન્ટ c કહેવાય. તો abc મળી ગયું. હવે આપણે શું કરીશું? તો કે શોધીએ b² - 4ac. b² - 4ac શોધો તો b² - 4ac કેટલા કહેવાય? આપણે કહીએ -4 / 3 નો વર્ગ ઓછા 4 ના 4. તો a = 3 c = 4. તો સૂત્રમાં આપણે કિંમતો મૂકી સામરૂપ આપીએ. ખાસ ધ્યાન રાખવાનું છે એક સમય છે ને એક અસમય સંખ્યા છે. તો 4 નો વર્ગ થઈ ગયો 16 એટલે વર્ગમૂળ 3 નો વર્ગ
3 એટલે 16 અને 3 નો ગુણાકાર 16 તાલી 48 માઈનસ આ 3 નો ગુણાકાર કરો 4 તાલી 12 ચોક 48 તો 48 માઈનસ 48 0 કહેવાય બરાબર છે તો વિવેચકનું મૂલ્ય શૂન્ય આવ્યું કઈ શરત લાગશે શરત નંબર 2 સમાન ઉકેલ મળે તો અહીં કીધું છે કે જો વાસ્તવિક બીજ હોય તો એનો બીજ કોણ શોધો તો બંને સમાન છે વાસ્તવિક બીજ છે અને સમાન ઉકેલ મળે બંને સરખા ઉકેલ માટે આલ્ફાનું સૂત્ર -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં d એટલે શું લખવાનું b વર્ગ ઓછા 4ac છેદમાં 2a બરાબર મિત્રો ઉકેલ જરા જોઈ લો સૂત્ર લખ્યું છે આલ્ફા બરાબર -b વત્તા વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac છેદમાં 2 મત કીધું માઈનસ 4 વર્ગમૂળ 3 વત્તા આ 0 આવી તો વર્ગમૂળમાં 0 2 ગુણ્યા એની કિંમત 3 તો સાદુરૂપ શું થશે ભાઈ સાદુરૂપ થશે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા 4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 3 મૂકીએ તો 2 દુ 4 બરાબર હવે રહી ગયા 2 વર્ગમૂળ 3 નીચે 3 છે તો એને આપણે હવે પાડી દઈએ 2 વર્ગમૂળ 3 રહ્યા છે તો 1 વર્ગમૂળ 3 ઉડાવી લો તો આવશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 તો આ સમય ઉકેલ મળ્યો 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર છે મિત્રો તો આટલું જે લખ્યું છે ઉતારી લો પછી ત્રીજો દાખલો આપણે ગણીશું ધ્યાનથી જુઓ તો -4 વર્ગમૂળ 3 બીની કિંમત આ 0 થઈ ગયો 2a 2 તારી 6 તો અહીંયા કંઈક જોઈ લો 2 વર્ગમૂળ એ જરા જોઈ લો ફરીથી ચેક કરીએ 4 વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 3 તો 2 દુ 4 થઈ ગયા 2 વર્ગમૂળ 3 વધ્યું અને નીચે 3 છે તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 1 વર્ગમૂળ 3 ઉડી ગયો એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 સમાન ઉકેલ તો મિત્રો આની નોંધ કરી લો બરાબર આપણે ફરીથી ચેક કર્યું છે તો ભૂલ ન થાય એટલા માટે બરાબર વ્યવસ્થિત વર્ક કાર્ય નોટમાં નોંધી લો તો મિત્રો જવાબ આપણે ફરીથી બે વાર કર્યું છે જવાબ આવી ગયો 2 છેદમાં વર્ગમૂળ 3 b વર્ગ ઓછા 4ac નું મૂલ્ય 0 આવ્યું છે એટલે સમાન ઉકેલ તો એ 3 ની રકમ અહીં લખ્યું છે અને અહીં હું લખું છું 2x1 ત્રીજો દાખલો ધ્યાનથી જુઓ 2x નો વર્ગ ઓછા 6x વત્તા 3 બરાબર 0 દાખલા નંબર 1 નો ત્રીજો આ જ રીતે ગણવાનું છે ગણીએ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો a ની કિંમત 2 b ની -6 c ની 3 a b c આપણે લખી દો હવે વિવેચક શોધીએ વિવેચક સૂત્ર છે b વર્ગ ઓછા 4ac b નું મૂલ્ય -6 નો વર્ગ ઓછા 4 સાથે એની કિંમત 2 અને 3 6 નો વર્ગ થશે 36 બરાબર -4 નું 24 તો મિત્રો 36 માંથી 24 બાદ કરો 6 માંથી 4 ગયા એટલે 3 માંથી 2 ગયા 1 તો 12 આવ્યું શું લખાશે b વર્ગ ઓછા 4ac ઉત્તરીરો શરત નંબર 1 એટલે b વર્ગ ઓછા 4ac ધન આવ્યું માટે લખી શકાય કે વાસ્તવિક બીજ શક્ય છે અને બીજ ભિન્ન મળશે બે બીજ શક્ય છે તો બે બીજમાં આલ્ફાનું મૂલ્ય શોધીએ આલ્ફા -b વત્તા વર્ગમૂળમાં d જેને આપણે b વર્ગ ઓછા 4ac છેદમાં 2a તો સાદું આપીએ -b તો b ની કિંમત -6
લખીએ તો 12 લખીશું. એના હવે પાડી દઈએ 4 તાલી 12 2 ગુણ્યા a ની કિંમત તમારી 2 છે સાદુરૂપ ઓછા ઓછા વત્તા 6 વત્તા નો આપણે 4 તાલી 12 સ્વરૂપે લખીએ 4 12 નીકળી આવશે 2 બની જશે નીચે 2 ગુણ્યા 2 સામાન્ય કાઢી લો 2 કાઢી લઈએ તો અંદર રહી ગયા 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 ગુણ્યા 2 દેખાય છે. અહીંયા લખું છું આ 2 બે ઉડી ગયા શું બાકી રહી ગયું 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2 આલ્ફા બરાબર 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. એ જ રીતે તમે બીટા શોધી શકો. ઉપર લખું છું બીટા શોધવા માટે સૂત્ર માઈનસ બી ઓછા વર્ગમૂળમાં બી વર્ગ ઓછા 4ac છેદમાં 2. સૂત્ર યાદ રાખો માઈનસ બી ને પ્લસ હતું એ માઈનસ આવે માઈનસ બી નો વર્ગ ઓછા 4ac છેદમાં 2. ફેર કંઈ પડે નહીં. પહેલું આવ્યું 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. બીજું આવશે શું આવશે 3 ઓછા ખાલી સૂત્ર બદલાઈ જશે માઈનસ 4 વત્તા બી વર્ગ ઓછા 4ac 12 છે તો એને 4 તાલી 12 લખીએ 2 ગુણ્યા એની કિંમત 2 છે મિત્રો સાદુ આપતા 6 સોરી વત્તાનું ઓછા લખવાનું છે 6 ઓછા બી વર્ગમૂળ 3 એમાં 2 ગુણ્યા 2 2 કોમન કાઢી લો તો 3 ઓછા વર્ગમૂળ 3 એમાં 2 ગુણ્યા 2 નું 2 ઉડી જશે તો બીજું બીજ મળશે 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2. તો બીટા મળ્યું 3 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 2 અને આલ્ફા મળ્યું શું મળ્યું કે આલ્ફાની કિંમત 3 વત્તા વર્ગમૂળ 3 છેદમાં 2. તો આ મિત્રો આલ્ફા અને બીટા જે મળ્યા છે અલગ અલગ મળ્યા કેમ તો કે અહીંયા વિવેચકનું મૂલ્ય 0 કરતા વધારે આવ્યું હોય. તો આ બીજો દાખલો પણ થઈ ગયો. હવે આની નોંધ પણ તમારે નોટમાં કરી લેવી કરી લો. તો મિત્રો દાખલા નંબર 1 પૂરો થયો. આપણે સ્વરૂપની ચર્ચા કરી. હવે આગળ વધીશું. દાખલા નંબર 2 માં શરત આપી દીધી છે કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય સમાન હોય તો k નું મૂલ્ય k એક અચળ સંખ્યા આપી છે એ k નું મૂલ્ય તમારે શોધવાનું છે. તો કઈ રીતે શોધશો? આ દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે. પહેલા તો આપણને શરૂઆત ખબર હોવી જોઈએ કે બીજ સમાન છે એટલે વિવેચકનું મૂલ્ય શું હોય 0 હોય. અહીં લખીશું દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે માટે વિવેચક b વર્ગ ઓછા 4ac બરાબર 0. આપેલી સંખ્યા એટલે કે જે દ્વિઘાત સમીકરણ છે એના પરથી abc સુધી a બરાબર કેટલા દેખાય છે 2. b બરાબર ખાસ ધ્યાન આપો અહીંયા b નું મૂલ્ય k સ્વરૂપે આપ્યું છે અને c નું મૂલ્ય 3. તો abc આપણે શોધી કાઢ્યા ને અહીં મૂકીએ. b નું મૂલ્ય k છે તો k નો વર્ગ ઓછા 4 સૂત્રનું 4 a ની કિંમત 2 અને c ની 3 બરાબર મિત્રો. તો શું થયું a નો વર્ગ ઓછા 4 નું 48 4 નું 8 48 24 a વર્ગ બરાબર એ થઈ જશે -24 નું 24. આપણને k જોઈએ છે k બરાબર આનું વર્ગમૂળ શોધવું પડે વત્તા ઓછા વર્ગમૂળમાં 24. આપણે કરીશું 4 છંગ 24 એટલે વત્તા ઓછા 2 વર્ગમૂળમાં 6 બરાબર. k વર્ગમૂળ જેટલું પણ નીકળતું હોય સમય સંખ્યા બનાવવાનો પ્રયત્ન કરો. 24 આવ્યું તો k બરાબર વત્તા ઓછા વર્ગ હોય તો વત્તા ઓછા બંને ચિહ્ન લાગે તો વત્તા ઓછા હવે પાડી દીધા 4 છંગ 24. 4 નું સમય સંખ્યામાં રૂપાંતર એટલે 4 નું વર્ગમૂળ કેટલું 2 વર્ગમૂળ 6 તમારો k નો જવાબ આવે.
તો કે શોધવાનું હતું, કે મળી ગયું. આગળ વધીએ. દાખલા નંબર 2 સીધું આપ્યું નથી, અહીંયા આ રીતે આપ્યું છે kx કૌંસમાં x ઓછા 2 વત્તા 6. તમને એમ થાય કે આ તો દ્વિઘાત સમીકરણ તો દેખાતું નથી, તો આપણે એને સાદુરૂપ આપીશું. તો સાદુરૂપ સ્વરૂપે kx અંદર જાય તો kx નો વર્ગ માઈનસ આ 2 ને આગળ લઈ લો તો 2kx વત્તા 6 બરાબર 0. હવે તમે જુઓ કે શું થઈ ગયું, તો kx ને x એટલે kx નો વર્ગ ઓછા 2kx વત્તા 6 બરાબર 0. તો હવે એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. પ્રમાણિત સ્વરૂપ ધ્યાન દો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. એની સાથે સરખાવીએ તો a ની કિંમત k લખાશે, b ની કિંમત ધ્યાન દીજો -2k લખાશે અને c બરાબર શું લખાશે 6. તો મિત્રો a b c અહીંયા જરા અટપટું છે, ધ્યાન દીજો. a બરાબર k બરાબર, b બરાબર -2k અને c બરાબર 6. બીજ સમાન છે માટે b વર્ગ ઓછા 4ac બરાબર શું લખીશું 0. હવે b ની કિંમત -2k આખાનો વર્ગ ઓછા 4 કૌંસમાં એની કિંમત k અને c ની 6 બરાબર 0. બરાબર, તો ધ્યાન દીજો b આપણે -2k જે વર્ગ કરીશું તો શું થઈ જશે 4k નો વર્ગ. અહીંયા 4 × 24k બરાબર 0. બરાબર, 4k નો વર્ગ ઓછા 24k બરાબર 0. 4 કોમન કાઢી લો બલકે 4k કાઢી લો. 4k કાઢીએ કોમન તો શું બાકી રહેશે k - 6. તો 4k બરાબર 0, k શૂન્ય થઈ જાય. અને એ શરત આપી છે કે k શૂન્ય નથી એટલે આ શક્ય નથી. k ઓછા 6 બરાબર 0, તો k નું મૂલ્ય કેટલું થશે 6 થશે. તો અહીંયા શરતમાં તમે જોઈ શકો કે જો આપણે શૂન્ય મૂકી દઈએ તો આ સમીકરણ દ્વિઘાત રહે નહીં, એટલે શૂન્ય શક્ય નથી. બરાબર, આપ્યું છે k બરાબર કેટલું મળ્યું 6. તો મિત્રો આ રીતે આ જો દ્વિઘાત સમીકરણના બીજ સમાન આપ્યા હોય તો શરત નંબર 2 નો ઉપયોગ કરો. એવાય બીજ સમાન હોય તો વિવેચકનું મૂલ્ય 0 થાય, એટલે b વર્ગ ઓછા 4ac બરાબર 0 મૂકીને આગળની ગણતરી કરો, k મળી જશે. તેનો જવાબ અહીંયા શું આવ્યો, પહેલામાં 2 વર્ગમૂળ 6 અને બીજામાં આવ્યો 6. તો આ રીતે આ દાખલો ખૂબ અગત્યનો છે ભાઈ. તો હું માનું છું તમને સમજ પડી હશે અને તમે હવે વર્ગકારીની નોટમાં આની નોંધ કરી લો મિત્રો અને બરાબર ધ્યાનથી અભ્યાસ ચાલુ રાખો. આજે તમે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.